નમસ્કાર મિત્રો મિત્રો એક ગામમાં છે ને ખૂબ જ સારા એવા સંત થયા હતા। તેઓ છે ને હંમેશા બીજા માટે જ પ્રાર્થના કરતા રહેતા અને ભગવાનને કહેતા કે ભગવાન તો આ બધાના જીવનમાં સુખ ભરી દે, શાંતિ ભરી દે, બધાને ભક્તિ પ્રદાન કરે ને બધાનું જીવન હંમેશા ખુશ અને મંગળમય કરજે। તો આવી પ્રાર્થના છે ને તેઓ સતત કર્યા કરતા। ભગવાનને ઇવન કે ભક્તિ કરવા જ્યારે પણ એ બેસે ને ત્યારે પણ આ જ પ્રાર્થના કરતા। તેના સાથીઓ એને પૂછ્યું કે મહારાજ તમે હંમેશા બીજા માટે જ માગો છો, પોતાના માટે કેમ કઈ નથી માંગતા? ત્યારે સંત હસીને જવાબ આપે છે કે જો મને ખબર હોત ને કે મારી પ્રાર્થના મંજૂર થશે તો પહેલા હું અહીંયાના રાજા માટે પ્રાર્થના કરત, કારણ એનો ફાયદો છે ને અહીંયાની તમામ પ્રજાજનોને મળે। કારણ કે પોતાના માટે જો પ્રાર્થના કરવામાં આવે અને જો ફળી જતી હોય ને તો એકને જ ફાયદો થાય છે, પણ જો બીજા માટે પ્રાર્થના કરવામાં આવે ને તો હંમેશા અનેકને ફાયદો થાય। એટલે તે કહેવાય છે કે પ્રાર્થના કરવી હોય ને તો હંમેશા બીજા માટે કરવી જોઈએ, જેના થકી પ્રાર્થના વહેલી પહોંચી જાય છે અને પોતાના માટે કશું માંગવાની જરૂર પણ નથી પડતી। તો મિત્રો ફરી પાછા મળશું આવી સરસ, સારી અને સુંદર વાતો સાથે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।